નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવી છે ગુજરાતમાં રહેલી દારૂબંધી અને ડ્રગ્સના મામલે. કારણ કે જિગ્નેશ મેવાણીએ તો કહી દીધું કે પોલીસના પટ્ટા ઉતારવા જોઈએ. પ્રતાપ દુધાતે તેને સમર્થન પણ કરી દીધું. આપણી સાથે ભાજપના પ્રવક્તા શૈલેષ પરમાર અત્યારે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે અને સાથે પ્રતાપ દુધાત પણ અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે. પ્રતાપભાઈ સાથે સૌથી પહેલા તો ચર્ચા કરી લઈએ. પ્રતાપભાઈ, શું કહેશો? જે રીતે તમે લોકો સમર્થનમાં આવ્યા છો, પણ તમને નથી લાગતું કે ભાષાની મર્યાદા ચૂકી રહ્યા છે જિગ્નેશ મેવાણી? ભાષાની મર્યાદા ગુજરાતી ભાષામાં દ્વિભાષી એનો અર્થ નીકળી શકે. કોઈ પણ વાત કરીએ તો પટ્ટા ઉતારી લેવા એટલે કે તમારી નોકરી લઈ જતી રહેશે એમ. કોઈ ખોટા કામ કરશો, ખોટા કાર્યની અંદર સંડોવણી થશે તો તમારી નોકરી જતા વાર નહીં લાગે, આવો કહેવાનો સાર્થક થઈ શકે. આ પ્રકારની પણ વાત હોઈ શકે. એને કયા એંગલથી લેવું એ તો પોલીસ તંત્રના જવાબદાર અધિકારીઓ જે આ મુદ્દાને વધારે પડતું પેટ્રોલ નાખવાનું જે કામ કર્યું છે એને જવાબ આપવો જોઈએ. પટ્ટા ઉતારી લેવા એટલે કે તમારી નોકરી જતા વાર નહીં લાગે. તમે ખોટું કાર્ય કરશો, તમે ભ્રષ્ટાચાર કરશો, તમે બુટલેગરોને સાવરશો, તમે ડ્રગ્સ માફિયાઓને પ્રોત્સાહિત કરશો તો નોકરી વાર. જી પ્રતાપભાઈ, આપની વાત પૂરી કરો. હલો. નો અર્થ આ પણ હોઈ શકે અને આ ભાષામાં પણ એને કીધું હોય. હલો. જી જી. હલો. જેમ હા, વાત આપનો કરીએ અવાજ પ્રમાણે આવ્યો. પટ્ટા ઉતારવાની ભાષાનો ઉપયોગ આ પ્રમાણે પણ કીધું હોય એમ. એટલે આનો અર્થ તમે આ કહી પણ હોઈ રહ્યા છો. શકે. પણ જે રીતે ગુજરાતની અંદર દારૂબંધીના નામે દારૂ વેચાય છે અને જે રીતે ડ્રગ્સની વાત કરવામાં આવી રહી છે, કોંગ્રેસ હવે આને એક મુદ્દો બનાવવા જઈ રહી છે અને એમાંથી પોલિટિકલ બેનિફિટ લેવા જઈ રહી છે. કોઈ પણ વાત કોંગ્રેસ વાળા કરે તો એને રાજકારણની રંગની તમે વાત કરો, મીડિયા મારફત પણ વાત થાય અને સ્વાભાવિક વાત થવી પણ જોઈએ. કારણ કે કોંગ્રેસ પાર્ટી છે કોઈ ભજન મંડળી કે કોઈ એ રીતનું કામ નથી કરતી, એ પણ એક રાજકારણ કરે છે. પણ આની ઉપર જે વાત અત્યારે ઉપસ્થિત થઈ છે આપના મીડિયાથી, ગોપીબેન, આપ જ ખુદ સુરતની, અમદાવાદની અંદર મીડિયા તરીકે ને એક આમ મહિલા તરીકે જઈને આમ પબ્લિકને પૂછી લો, કોંગ્રેસ જે વાત કરે છે પ્રજામાં પીડા છે ખરી? તો વિરોધ પક્ષની તો જવાબદારી બને. કોઈ પણ લોકોની પીડા હોય એ લોકો સમક્ષ જે પણ સમસ્યા હોય એ લોકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડવી એની જવાબદારી બને. ઘણું કોંગ્રેસે અને અમે બધા મોડું કર્યું છે. આ મુદ્દામાં તો અમારે વહેલું જાગવાની જરૂરિયાત હતી. આજે કોઈ ઘર બાકી છે ખરું? 10,000 કરોડ રૂપિયા સરકારની એક વિભાગનું બજેટ થાય. કૃષિ વિભાગના બજેટ જેટલો પૈસો એ ડ્રગ્સની અંદર જે પણ ડિક્લેરેશન થતું હોય એમાં આવા આંકડા આવતા હોય તો કમસે કમ ગુજરાતમાં કેટલા લોકો ડ્રગ્સના આદી હશે એનો અંદાજ તમે લગાવો. એટલું ડ્રગ્સ, એટલા રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે. 23,000 કરોડનું ડ્રગ્સ મુદ્રા પોર્ટથી હું ધારાસભ્ય હતો ત્યારે વિધાનસભામાં સ્વીકારેલી વાત છે. તો 23,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કોઈને કોઈ તો લઈ રહ્યું છે. કોઈના પરિવારની દીકરી, દીકરો, કોઈ વ્યક્તિ તો બરબાદ થઈ રહ્યો છે. ત્યારે નૈતિકતાના ધોરણે સૌની જવાબદારી છે. મેં ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં પણ કીધું કે આમ જનતાની પણ આ જવાબદારી બની જાય છે કે ખોટું થતું દેખાય, ખોટું કાર્ય થતું દેખાય તો એની જાગૃતિ લાવીએ, સરકારને જગાડીએ, પોલીસ તંત્રને જગાડીએ, જગાડીને કાર્યવાહી થાય, કડક અમલવારી થાય. આની અંદર ફક્ત રાજકારણની વાત નથી, સમાજ સુધારકની વાત છે. આજે ગુલામી તરફ આપણે આવનાર પેઢીને ગુલામીમાં મોકલવી છે, વ્યસનના આદિ બનાવી આવનાર પેઢીને ખોખલી આપણે કરવી છે. ઉડતા પંજાબ નામ સાંભળ્યું તું, ઉડતા ગુજરાત કરવું છે. આ ગાંધી ને સરદારના ગુજરાતને કઈ દિશામાં આપણે લઈ જવું એ આપણી સૌની નૈતિક જવાબદારી. એમાં મીડિયાની પણ જવાબદારી આવે, કોંગ્રેસની પણ જવાબદારી આવે અને ભાજપની પણ જવાબદારી આવે. ભાજપની વિશેષ જવાબદારી એ આવે છે કે સત્તાધારી પાર્ટી છે, શાસન એ ભોગવી રહ્યા 30 વર્ષનું, એમાં છેલ્લા 10 વર્ષથી એક છકરી શાસન છે. ત્યારે વિશેષ જવાબદારીમાં ક્યાં
કોઈ પણ ખામી રહી ગઈ છે એ ક્ષતિ ગોતી અને એની ઉપર કડકમાં કડક અમલવારી થાય. આથી વિશેષ કોઈ વાત નથી. રહી વાત પોલીસની ને કોંગ્રેસની, મેં ગઈકાલે પણ કીધું ને આજે પણ હું કહું છું કે બધી પોલીસ પણ ખરાબ નથી, બધા લોકો પણ ખરાબ બિલકુલ નથી. સારા પોલીસ પ્રતાપભાઈ છે આપણી એને એપ્રિશિએટ પણ કરવા જોઈએ, સારું કાર્ય બિલકુલ કરતા પોલીસને અભિનંદન પણ આપવા જોઈએ. અને મેં પોતે વિધાનસભાના ફ્લોર ઉપર જ્યારે હું ધારાસભ્ય હતો, સારા પોલીસના નામ લઈ અને ફ્લોર ઉપર પણ એને બિરદાવેલા છે. સારું બિલકુલ કાર્ય કરે છે, સેલ્યુટ. આપણી સાથે ખરાબ કામ કરે છે એને દંડા મારો. આપણી સાથે શૈલેષભાઈ છે. શૈલેષભાઈ, આ જે લોકો કામ નથી કરતા પોલીસની અંદર અને જેના વિસ્તારમાંથી ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે, એને દંડા મારવાનું કહી રહ્યા છે પ્રતાપભાઈ. એને કેમ સરકાર દંડા નથી મારતી? પટ્ટા તો ખરેખર એમના ઉતરવા જોઈએ જે લોકો કામ નથી કરી રહ્યા. ગોપીબેન, પ્રતાપભાઈ નો પ્રશ્નનો જવાબ આપું તો એમણે જે કહ્યું એ સાચું છે કે ભાઈ ભૂતકાળમાં પણ કોઈ પોલીસ કર્મચારી, પીઆઈ, પીએસઆઈ કે કોઈ મોટો અધિકારી કોઈ પણ આવી બાબતોમાં કે પ્રોહિબિશનની બાબતોમાં અથવા તો એના વિસ્તારમાંથી, એના બીટમાંથી કોઈ જમાત હોય, એનો પણ ક્યાંય દારૂ ક્યાંક એના બીટમાંથી પકડાયો છે તો એની ઉપર પગલા લીધા છે, સસ્પેન્ડ અને ડિસમિસ સુધીના પગલા લીધા છે. એ નાનો અધિકારી હોય, મોટો અધિકારી હોય, નાની માછલી, મોટી માછલી, મગરમચ્છ કે હિપોપોટેમસ હોય, એ તમામ ઉપર પગલાઓ લેનારી આ સરકાર છે. એક વાત. બીજી વાત એ છે, અત્યાર સુધીમાં હમણાં ભાઈ કહેતા હતા પ્રતાપભાઈ કે ભાઈ તમે શું કરો છો એમ. 10 વર્ષથી તો સતત આમ સરકાર આવે છે, 2 દાયકાથી. અને જિગ્નેશભાઈ મેવાણી પણ બોલ્યા છે, બોલવું જ જોઈએ. બંધારણની અનુચ્છેદ 19 પ્રમાણે તમામને સ્વતંત્ર વાણીનો અધિકાર છે, તમામને એકઠા થવાનો અધિકાર છે, તમામને આંદોલન કરવાનો અધિકાર છે, તમામને શાસન સામે પ્રશ્ન ઉઠાવવાનો અધિકાર છે. બધું જ અધિકાર છે. હડતાલનો પણ અધિકાર છે. પરંતુ વાણીની સૌમ્યતા એટલો જ પ્રશ્ન છે. બાકી સરકારની સામે જ સવાલ હોય અને ગોપીબેન સત્તાને જ સવાલ હોય, એ સૌ કોઈ જાણે છે. કઈ કોઈ આમ આદમી પાર્ટીની ઓફિસે કે કોંગ્રેસની ઓફિસે જાય નહીં, એ તો પતી ગયેલી પાર્ટીઓ છે, ત્યાં તો જશે નહીં કોઈ. પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રથી લઈ રાજ્ય અને છેક ગ્રામ પંચાયત સુધી હોય તો અમારી ફરજમાં આવે છે, સવાલ હોય અને એનો જવાબ પણ અમારે આપવો પડે ને એના માટે પણ કામ પણ શૈલેષભાઈ, અમારે તો એનું કરવું પડે. સોલ્યુશન કેમ નથી આવતું? એનું સોલ્યુશન કેમ નથી આવતું? કેમ એવું નથી થતું કે દારૂ મને કહે ને ત્યાં આગળ હર્ષભાઈએ તો એવું કહેવું જોઈએ કે બતાડો કે કઈ જગ્યાએ દારૂ મળે છે. હું ગેરંટી લઉં છું કે આખા ગુજરાતમાં દારૂ નહીં મળે. હર્ષભાઈએ તો ઉપરથી આવું કહેવું જોઈતું હતું. એમને સંસ્કારની વાત કેમ કરી તો પછી? એ તો ભાષા ઉપરનો સંયમ નહોતો, એટલી જ વાત છે. અને પોલીસના પટ્ટા ઉતારી દઈશ એવું કેવું, એટલે મારીથી જો હું તમને એમ કહું કે બેન હું ડિબેટ કરી દઈશ તો એટલી વાત મારી સાચી છે કે હું ડિબેટ તમારી સાથે કરી શકું. પણ હું એમ કહું કે હું ચેનલ ચલાવી દઈશ તો એ વ્યાજબી નથી. એમ જિગ્નેશભાઈ એમ કીધું હોય કે ભાઈ હું તમારા ઉપર પગલા લેવડાવીશ, આમ કરીશ તેમ કરીશ, બરાબર છે. પણ હું પટ્ટા ઉતારી દઈશ ને ટોપી ઉતારી દઈશ તો એને ક્યાં સત્તા છે? મને જેટલી સત્તા છે એટલું મારે બોલવું જોઈએ. અને અત્યારે એ કે છોતરા કાઢી નાખી. હવે છોતરા શું કાઢે? કેમ નહીં કાંઈ? કાંઈ નાળિયેર છે તો છોતરા કાઢશો? માણસ છે યાર. તો છોતરા અત્યાર સુધી કેટલાના કાઢ્યા અને કોના કાઢવાના છે અને કઈ રીતે કાઢવાના છો, કયા દિવસે છોતરા કાઢવાના, આવી ભાષા એક જનપ્રતિનિધિ એમને શોભતી નથી. હમણાં મારા ભાઈ પ્રતાપભાઈ પણ વાત કરતા હતા વિધાનસભામાં મેં આમ કર્યું આમ કર્યું. એ ભૂલી ગયા છે કે વિધાનસભામાં જે સ્પીકર હોય બોલવાનું એ લઈ અને કોઈને મારવા દોડ્યા હતા, એ જ આ પ્રતાપભાઈ છે. એટલે હું એમને વ્યક્તિગત બાબતોમાં જવા નથી માંગતો. મારા મોટા ભાઈ છે, અમરેલીનું ઘરેણું છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ પ્રતાપભાઈ, તમે અત્યાર શું સુધી જવાબ આપશો? કારણ કે મારે જવાબ પહેલા લઈ લઈએ પ્રતાપભાઈનો કે પ્રતાપભાઈ જે ભાષાની સૌમ્યતાની વાત કરી રહ્યા છે શૈલેષભાઈ, અને સાથે સાથે સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે જિગ્નેશ મેવાણી બોલી રહ્યા છે, જે રીતે કોંગ્રેસના નેતાઓ બોલી રહ્યા છે, ક્યાંક કોકને તો દુખાઈ રહ્યું છે પેટમાં. જિગ્નેશભાઈ મેવાણી એક તારી દારૂ અને ડ્રગ્સ ઉપર બોલી રહ્યા છે અને ગરીબ લોકોની વિધવા બહેનોને લઈ પોલીસ સ્ટેશનના ઘેરાવ પણ કરી રહ્યા છે. હવે જ્યારે એની અમલવારી ન થતી હોય, એક જનપ્રતિનિધિને સાંભળતા પણ ના હોય અથવા એને ઇગ્નોર કરતા હોય તો સ્વાભાવિક છે ગુસ્સો આવ્યો
આઈપીએસ ઓફિસરો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના લોકો પોલીસ વાળા છે ખેસ ઘરે મૂકી અને પોલીસની બહેનો અને પોલીસના ભાઈઓ બનીને રોડ ઉપર આવી ગયા, જે પ્રમાણનું વાતાવરણ તંગ કરવાનો પ્રયત્ન થયો, લાજવાની જગ્યાએ ગાજવાનું કામ થયું. મેં ગઈકાલે કીધું તો આજે પણ કીધું કે જનપ્રતિનિધિ અને બ્યુરોક્રેટ એકબીજાના પૂરક છે. આ કોઈ ભાજપની, કોંગ્રેસની કે પોલીસની લડાઈ નથી, આ મુદ્દાની લડાઈ છે. હું શૈલેષભાઈને કહું છું કે શું ગુજરાતમાં દારૂ નથી મળતો? શૈલેષભાઈને હું એટલું પૂછું છું, ગુજરાતની અંદર ડ્રગ્સ નથી મળતું? શૈલેષભાઈને એટલું પૂછું છું કે તમે માઇક મારવાની વાત કરી તો તમારા આજના પ્રદેશ પ્રમુખ કઈ ભાષાથી વાત કરતા હતા અને 4 દિવસ અગાઉ તમારા ધારાસભ્ય કાંતિભાઈ બલર અને પ્રવીણભાઈ ગોગારી મારફત અલ્ટિમેટમ પણ મેં આપેલું. જે બનાવ બન્યો છે એ બનાવ અલગ હતો, આજનો બનાવ છે એ બનાવ અલગ છે. એ બનાવને આ બનાવને જોડીને તમે વાત ન કરી શકો. તમે દારૂ ને ડ્રગ્સ ની બહારની વાત શૈલેષભાઈ ના કરતા. ડિબેટમાં આપણે જ્યારે બેસીએ જે મુદ્દો ઉપસ્થિત કરીએ મુદ્દા ઉપર જ આપણે વાત કરીએ. હું તમને સીધો સવાલ પૂછું છું કે ગુજરાતની અંદર જે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, ગામે ગામ દારૂ મળે છે કેમ? શહેરના મોહલ્લા, શહેરના વિસ્તારોમાં અને શહેરથી લઈને ગામડા સુધી એમડી ડ્રગ્સ, લિક્વિડ ડ્રગ્સ આ બધું મળે છે કે કેમ? હા કે ના? એટલો જવાબ આપો. શૈલેષભાઈ. જી પ્રતાપભાઈ, મેં તમારી વિધાનસભા વાળી વાત એટલા માટે કરી કે શેરડીનો સાક્ષી ગંડેરી વાળો થાય છે, એટલા માટે કે તમે જિગ્નેશભાઈને સલાહ આપો છો, પણ તમે પણ આવું કર્યું હતું એટલી જ વાત હતી. બાકી બીજું કોઈ એમાં કરવું જ ન જોઈએ મારે ઉલ્લેખ. તમારી વાત સાથે સહમત છું, પણ મારે એટલું કેવું છે 7,112 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરી. એમાં 3,264 લોકો જે છે બુટલેગરો, દારૂ વેચતા, એની ઉપર પાસાની જોગવાઈ કરી અને એમાં 2,215 લોકો ઉપર પાસા કરી અને 1,468 સામે તડીપારનો કેસ કર્યો. હવે આ બધું અમે કર્યું છે, એમ છતાં પણ તમે એમ કહો કે આમ છે તેમ છે, પણ મારે એટલું જ કેવું છે કે હમણાં માનો કે તમે એમ કહો છો ગુજરાતમાં આ હોવું જોઈએ તે હોવું જોઈએ, પણ હિમાચલ પ્રદેશ છે એ તમારું રાજ્ય છે, બરાબર? ત્યાં દારૂબંધી છે પણ નહીં. સાંભળજો ખાલી સાંભળજો, હું તમારી સારી વાત કરું છું. હિમાચલ પ્રદેશની વાત નથી પણ ચાલતી, સાંભળજો, તમારી વાત સારી કરું છું, વાત ચાલે છે, ગુજરાતની સારી જનતાની વાત વાત કરું ચાલે છે. છું. હિમાચલની વાત કરીએ, દેશની વાત કરીએ, એની ડિબેટ નથી. ચાલો કઈ વાંધો નહીં. જે બિહાર, સાંભળો, ગુજરાતમાં જો દારૂબંધી હટી જાય તો ગુજરાતના ટેક્સમાં 22,000 કરોડ થી પણ વધારેનો નફો થાય. 22,000 કરોડ. એમ છતાં પણ એ રકમ જાતિ કરી અને દારૂબંધી ચાલુ રાખી છે. અને અમે એમ પણ કહીએ છીએ ગુજરાતમાં દારૂબંધી હતી, છે અને રહેશે. ખાલી માત્ર ગિફ્ટ સિટીમાં 2 જે કંપનીઓ છે એ કંપનીઓને છૂટ આપી, એનું 1 વર્ષનું ગણીએ હમણાંથી તો 94 લાખ રૂપિયાનો ટેક્સ આવ્યો. કેટલો? 94 લાખ. તો એ 94 લાખ જો 2 વલામાં આવતા હોય તો આમાં કેટલી આવક થાય? એમ છતાં પણ ગુજરાત સરકારે દારૂબંધી ચાલુ રાખી છે. બીજું, અત્યાર સુધીમાં એસએમસી ની રચના ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી થઈ. તમારા વખતે લઠ્ઠાકાંડ થતા હતા, એટલે ભારતીય જનતા પાર્ટી આવી અને દારૂ અને ડ્રગ્સ ને આ બધું થઈ ગયું. એવું તો નથી ભાઈ. આ આદિ અનાદિ કાળથી ચાલી આવતી બધી છે. હું તમારી વચ્ચે નથી બોલ્યો. તમારી ઉંમર કેટલી છે? આ આદિ અનાદિ કાળથી ચાલી આવતી બધી છે. તમારી ઉંમર કેટલી છે? તમારી છે એટલી જ છે. કેટલી? તમારી છે એટલી. તમારી છે એટલી. મારી ઉંમર કેટલી? ઉંમર કરતા દારૂ ઉપર વાત કરીએ વધારે સારી રહેશે. હું એને વાત ઉપર લઈ જાઉં છું. તમારી ઉંમર કેટલી શૈલેષભાઈ? કેટલી ઉંમર? મારી 49 છે. 49. તમે કોંગ્રેસનું શાસન જોયું હતું? હા, મેં નથી જોયું. તમે ડિબેટમાં બેસો અને કોંગ્રેસને ગાળ આપવાનું કામ કરો છો. તમે લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કેમ કરો છો? હું પ્રશ્ન સીધો ને સરળ કરું છું. હું ભાજપ કોંગ્રેસનો સવાલ નથી કરતો. હું જિગ્નેશભાઈ મેં ક્યાં ભાજપ કોંગ્રેસ કર્યું?
નહીં મેં હું સીધો ને સરળ સવાલ જિજ્ઞેશભાઈનો કર્યો ભાઈ. હું જિજ્ઞેશભાઈનો અને પોલીસનો પણ સવાલ નથી કરતો. હું એમ પૂછું છું કે ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ વધ્યું છે કે ઘટ્યું છે? ગુજરાતની અંદર દારૂનું દૂષણ વધ્યું છે કે ઘટ્યું છે? ટૂંકું ને ટસ. ગુજરાતની જનતા આપણને ટીવીમાં જોતી હોય તો ટીવી ઉપર બેસીએ તો સત્ય એની સામું આવે એના માટે આ ટીવીમાં બૂમબરાડા પાડીએ છીએ. આપણે લોકોના હિત માટે રાજકારણમાં છીએ. ગુજરાતની અંદર ડ્રગ્સનું દૂષણ વધ્યું છે તો ડ્રગ્સના દૂષણને ડામવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર મારફત કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા? વ્યસની લોકોને વ્યસન છોડાવવાની કોઈ પ્રયત્ન થયો ખરો? કે સીંડા બુરવાનો પ્રયત્ન થયો ખરો? 23,000 કરોડનું ડ્રગ્સ આવ્યું, તમે કીધું 7,000 લોકો ઉપર અમે ગુનો લાગુ પાડ્યો, આવકાર્ય છે, સારી બાબત છે. પણ 7,000 ગુનેગારોને પકડ્યા પછી પ્રતાપભાઈ ગુનેગાર તરીકે પકડાય, ડ્રગ્સ લઈને પકડાણો, તો મારી આગળ કોણ હતો એની કડી ક્યારે ડિક્લેરેશન કરી ખરી? જાહેરાત કરી ખરી? તો મોટું મગરમચ્છ આમાં કોણ છે? આ શંકાના દાયરામાં સરકારના અમુક લોકો આવી રહ્યા છે. આ શંકા એટલા માટે ઉપસ્થિત થાય છે, પ્રતાપભાઈ મારી વાત સાંભળશો? શંકા એટલા માટે ઉપસ્થિત થાય વચ્ચે છે નહીં બોલતા, હું બોલું, હું તમારી વચ્ચે નથી બોલ્યો. ગુનાહિત પ્રવૃત્તિમાં તમે ફિટ કરી દો છો, જેલ હવાલે કરી દો છો, બહુ સારી બાબત. પણ એની પછી કોણ હતું એ કેમ કોઈ પકડાતું નથી? તમારા તાર તો કાં તો હિમાચલમાં જાય, સીધા પાકિસ્તાનમાં જાય, કાં તો આતંકવાદમાં જાય, કાં તો હિન્દુ મુસ્લિમમાં જાય. વાત ફક્ત ને ફક્ત ડ્રગ્સ ને આપણે નાબૂદ કરવું છે, હા કે ના? નથી કરવું તો હાલવા દો. શૈલેષભાઈ જવાબદારી છે. એક જ મિનિટ પ્રતાપભાઈ, શૈલેષભાઈ, મને ખાલી એક સવાલ એ છે કે ભાજપના કોઈ પણ નેતા કે સરકારમાંથી કોઈ પણ વ્યક્તિ કે પોલીસના અધિકારીઓ કેમ એવું નથી છાતી ઠોકીને કહી શકતા કે ગુજરાતમાં દારૂ નથી મળતો કે ડ્રગ્સ નથી મળતું? બેન, એટલા માટે કે હમણાં કીધું કે તમે દારૂ બંધ કરવા માટે શું કર્યું એ જ કહું છું. વ્યસન મુક્તિ શિબિર, નશાબંધી અને આબકારી વિભાગ છે એના દ્વારા થઈ છે. વોટ્સએપ નંબર આપેલો છે કે આ વોટ્સએપ નંબર ઉપર ફોન કરજો. દારૂના વેચાણ ઉપર સ્ટ્રાઇક કરી છે, ડ્રાઈવ કરી છે, અને અત્યાર સુધીમાં 21,56,25,000 નો દારૂ પકડ્યો છે. ઇંગ્લિશ દારૂ 4 થી 4.5 કરોડનો દેશી દારૂ પકડ્યો. મારે એમાં બહુ ડીપમાં નથી જવું, પણ મારે એટલું જ કેવું છે કે બિહારે દારૂબંધી કરી ગુજરાતને મોડલને જોઈને, તો આ લોકો એમ કહેતા દારૂ આમ મળે તો આખા દેશની પબ્લિકની પણ વાત કરવી પડે. તો એના રાજ્યો જે છે એમાં ક્યારે દારૂબંધી કરવાના છે? એક વાત. બીજું, હવે ગુજરાત ઉપર આવીએ. એનું હિમાચલ છે, એમાં દારૂબંધી ન કરે તો કાંઈ નહીં, અહીંયા ભલે સુફિયાની વાત કરે. કોંગ્રેસની સરકાર જ્યારે હતી ત્યારે પણ લઠ્ઠાકાંડ થતો હતો, એનો મતલબ કે દારૂ વેચાતો હતો. અમે એમ નથી કહેતા ત્યારે વેચાતો હતો એટલે અત્યારે વેચાવો જોઈએ, ના, અત્યારે પણ ન જ વેચાવો જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક જે દારૂ, દેશી દારૂ છે, એ ક્યાંક ને ક્યાંક જે સ્થળ ઉપર બને છે એ સ્થળ ઉપર બનતો હોય એની જાણ પોલીસને થાય છે, ત્યારે પોલીસ એની ઉપર રેડ પાડે છે. બીજું, ઇંગ્લિશ દારૂ દરિયાકાંઠાથી અને મધ્યપ્રદેશ. પણ શૈલેષભાઈ, ગૂગલ મેપ પર નાખો લીકર શોપ નિયર મી અને અમદાવાદ, તો તમને 5-7 એડ્રેસ આપી દેશે, અને એમાંથી જો તમે એ જગ્યાએ જશો ને તો તમને એકચ્યુઅલી લોકેશન ઉપર દારૂની પોટલી, દારૂના બીજી બધી ઘણી બધી વસ્તુઓ ત્યાં આગળ મળી જશે. એટલે ગૂગલ મેપ હવે તો બતાડવા લાગ્યું છે ગુજરાતના દારૂને. ગૂગલ મેપ ની તો મને ખબર નથી, હું ગૂગલ મેપ કરીને જોઈ લઈશ, પણ એ જ્યાં સુધી આપણે પોતે ન કરીએ ત્યાં સુધી તો બધું બરાબર નહીં. પણ તમારી વાત સાથે તમે અત્યારે લાઈવ કરી શકો છો, તમે અત્યારે લાઈવ કરી શકો છો કે ગૂગલમાં દેખાડે છે અમદાવાદની અંદર દારૂ ક્યાં મળશે. ભાઈ, અમરેલીમાં બતાવે ગોપીબેન, અમરેલીમાં જાતિ આવે ને 27માં ચૂંટણી લડવા આવીએ ને એ પછી પણ સરકારમાં અમે જ આવીએ, એ અમારી પ્રાથમિકતા હોય છે. કોઈ પણ પાર્ટીની કોઈ ભજન મંડળી લઈને તો બેઠું નથી. એટલા માટે અમે પણ દારૂની આ બધીના કારણે કોઈનો પરિવારનો માળો વિખાઈ જાય તો એ પરિવારને પણ મદદ અમારે જ કરવાની હોય છે, કામ પણ અમારે જ કરવાનું હોય છે. બાકી બધી પાર્ટીઓ છે એમણે માત્ર વાતોના વડા કરવાના હોય છે. એ વાતોના વડા કરે એનો કોઈ વાંધો પણ નથી, પણ મધ્યપ્રદેશની બોર્ડર, દીવ, દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, આ બોર્ડર પરથી જે આવતો દારૂ છે એને પણ અસંખ્ય માત્રામાં પકડો છે. એમ છતાં પણ દારૂ વેચાય છે, એ હું સ્વીકારું છું, આપના મંચ પરથી સ્વીકારું છું. પરંતુ પ્રતાપભાઈ અને જિગ્નેશભાઈ મેવાણીને ખબર છે કે સતત ચાલતી પ્રક્રિયા હોવાના કારણે કોઈ રાજ્ય, કોઈ દેશમાં કે કોઈ જગ્યાએ, બિહારમાં દારૂબંધી છે તો ત્યાં સંપૂર્ણ બંધ થઈ ગયું એવું માનવાનું ના, ત્યાં પણ પકડાય છે. એ અમારું રાજ્ય છે, અમારું એનડીએ નું રાજ્ય છે, પણ
આ માનવની અંદર રહેલી બધી છે. જ્યાં સુધી માનવ પીતો બંધ નહીં થાય ત્યાં સુધી વેચવા વાળા બંધ નહીં થાય. અને પીવો એ પણ ગુનો છે, લેવો એ પણ ગુનો છે, વેચવો એ પણ ગુનો છે. અને વેચવા વાળા 3 વખત પકડાય તો એને સીધા તડીપાર અને પાસાની સજા કરીએ છીએ. અને એમ છતાં પણ ભાષાની ગરિમા ન રાખે. ક્યાંક ને ક્યાંક પોલીસમેનના પટ્ટા ઉતારવાની વાતો કરે. અને પોલીસમેન અને કોઈ અધિકારી, પોલીસ અધિકારી એનો જયારે પટ્ટો ઉતારે ને ત્યારે કંઈકના કુકડા ચાલ થઈ જાય છે, ખબર છે ને? એટલે જિગ્નેશ મેવાણી, માત્ર આટલી જ વાત છે, જિગ્નેશ મેવાણી કોંગ્રેસની નાટકીય કંપનીના મુખ્ય કલાકાર છે, હીરો છે. અને એને મુખ્ય કલાકાર હોવાના કારણે ત્યાં નાટક કરવાનું ગમી ગયું. સામે વિડીયો વાળા, મીડિયા વાળા, મોબાઈલ વાળા બધા હોવાના કારણે વધારે પડતા શબ્દોનું ચયન કર્યું છે. એમણે શૈલેષભાઈ, આપણે પ્રતાપભાઈને સાંભળી લઈએ. શૈલેષભાઈ, હવે અફસોસ થતો છે જિગ્નેશભાઈ. શૈલેષભાઈ, પ્રતાપભાઈને સાંભળી લેજો. ભાઈ એમ ના હોય, એમ ના હોય. પ્રતાપભાઈ, તમે કયો એ બધું ના થાય. તમે કયો એ બધું ના થાય ભાઈ. તમે કયો એ બધું ના થાય. તમે કેમ થાય? તમે કયો એમ ના થાય. તમે કયો એવું બધું ના થાય. તમે કયો એમ ના થાય. તમે કયો દારૂ બંધ કરાવવા માટે તમારી પાસે શું નીતિ છે? રાજ્યમાં સંપૂર્ણ દારૂ બંધ કરાવવા માટે સરકારને મદદ થાય એવી શું નીતિ છે? બોલો જોઈએ. ગોપીબેન, જ્યાં બોલો જોઈએ શું નીતિ છે તમારી પાસે? વાતોના વડા શૈલેષભાઈ, એક મિનિટ. શૈલેષભાઈ, એક મિનિટ. શૈલેષભાઈ, આપણે તમે નાટકીય છો યાર. શૈલેષભાઈ, આપણે પ્રતાપભાઈને સાંભળી લઈએ. પ્રતાપભાઈ બોલો, શું કહેતા હતા? વાતો કરે છે ને બીજી બાજુ નાટકીય કહે છે. ભાષા કી એને ભાન છે ખરી? પોતાનું મોઢું તો અરીસામાં જોઈ લે જરા. બીજાને કહેવાની હરખું રાખતાય નથી એ તો જો. પહેલાની બીજાને કહેતા પહેલા જરાક પોતાનું તો જોઈ લો. ભાષા કી બીજાને સલાહ દ્યો છો. તમે કોંગ્રેસ પાર્ટીને નાટક કંપની કહો છો. તો શું કહેવાય આવી રીતે નાટક કરે તો? અચ્છા, આવી રીતે બોલવાનું હોય. અને જે કઈ રજૂઆત હોય ઓફિસમાં જઈને કરવાની હોય. આ તો બધાને બતાવવા માટે, સોશિયલ મીડિયાનો લાભ લેવા માટેની યોજના છે. દેખાતું તમારા ધારાસભ્ય પત્ર લખે છે, તમારી સરકારમાં નથી દેખાતું. કાલે પત્ર કુમારભાઈ લખ્યો તો ઓન ધી સ્પોટ અમલવારી થઈ વરાછા રોડ ઉપર. કેટલાય જગ્યાએ એક 10 વર્ષનો છોકરો ગોપીબેન ડ્રગ્સ વેચતો હતો. વિડીયો આવ્યો મારા પાસે. ક્યાં મોટે વાત કરો છો? શરમનો છાંટો છે ખરો? આ ગંભીર મુદ્દા ઉપર તમે લોકો આ રીતની વાત કરો છો. કાલ સવારે મારો દીકરો દીકરી, તમારો દીકરો દીકરી, કોઈ પરિવાર ઉજળી જાય, જવાબદારી જેવું છે કે નથી? અને હોય તો ગંભીરતાપૂર્વક વાત કેમ નથી કરતા? તમે વાત કરો છો, આ મજાક મશ્કરી હાલે છે, આ ઠઠ્ઠા મસ્કરી હાલે છે. તમારા જિગ્નેશ મેવાણીએ ઠઠ્ઠા મસ્કરી કરી છે પોલીસની. અને પોલીસની સાથે વર્તન ગેરવર્તન થાય એ પ્રકારનું નહીં. આંદોલનનો અધિકાર છે, પ્રશ્ન કરવાનો અધિકાર છે, પણ ભાષાનું ચયન કરવું જોઈએ. તમને શરમનો છાંટો છે? તમે નાક ઉપર હાથ તો રાખો યાર. નાક ઉપર હાથ રાખો યાર. વાતો કરો છો. અને આમ પણ કોંગ્રેસ છે ને ઉપરથી જ ગણવો દાજી ગયેલો છે. શૈલેષભાઈ, એક મિનિટ. તમને વાત કરો છો. મુદ્દો શરમનો છાંટો, શરમ જેવું કઈ તમને છે નહીં. શૈલેષભાઈ, પ્રતાપભાઈ, બંને જણાને કહી રહી છું કે આપણો મુદ્દો દારૂનો છે, ડ્રગ્સનો છે. અને સવાલ અહીંયા એ થાય છે, એક દારૂ પપડું વગાડે તો એના પપડાનો જવાબ આપવાનો. પણ કોંગ્રેસ પાસે એની કોઈ રાજનીતિ, રણનીતિ છે કે કઈ રીતે થશે? એવું કીધું કે આ વાત એક પાર્ટીની કે એક વ્યક્તિની નથી. ગઈકાલે કીધું, આજે કહું છું કે આ બધા જ લોકોની જવાબદારી છે. મેં ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે જન વ્યક્તિની જવાબદારી છે. આ ફક્ત હું ભાજપ ઉપર ઠીકરું નથી પોડતો કે પોલીસ ઉપર ઠીકરું નથી પોડતો. આ ગંભીર સમસ્યા ઘર ઘર સુધી ન પહોંચે એના માટે આની સાકળ કરવી પડે. મને ખબર પડે કે આ વ્યક્તિ વ્યસનને આદી છે, હું કોઈ જગ્યાએ એવું જાણતો, મને ખબર પડે તો આપણે એવા કંટ્રોલ રૂમ રાખવા જોઈએ, જાણ કરવી જોઈએ, એને અટકાવવું જોઈએ. જ્યાં સુરતના કતારગામમાં ડ્રગ્સ વેચાય, પોલીસ સ્ટેશનની અંદર ફોન જાય તો ચોથા કલાકમાં તો એને ધમકી આવે છે. તો વાડજ સીબડા ગળે તો બેન અટકાવવાનું કઈ રીતનું? તમને એમ કહું, તમે ખાનગી સર્વે કરી લો. આ કોઈ ડિબેટ કોંગ્રેસ ભાજપ એની વાત નથી કરતા. સિસ્ટમમાં ખામી છે એની વાત કરીએ છીએ.
શૈલેષભાઈ, આ સિસ્ટમમાં ખામી છે, એ તો દરેક માને છે કે સિસ્ટમમાં ખામી છે. હું પ્રતાપભાઈ, હું સ્વીકારું છું કે હાલો સિસ્ટમમાં ખામી છે, એમ છતાં આપે કીધું કંટ્રોલ રૂમ શરૂ કરવો જોઈએ. તો સ્ટેટ મોનિટરિંગ સેલ SMC છે દિલીપ રાય, એમણે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. 99 7 89 3 અને 4 ચોગડા આ નંબર છે, એમાં તમે ફોન કરી શકો. કંટ્રોલ રૂમ, વ્યસન મુક્તિની શિબિર કરી, ચેકપોસ્ટ ઉપર સ્કેનિંગ મશીન લગાવ્યા, દારૂ જુગાર અટકાવવા કડક પગલા લીધા, ડ્રાઈવ કરી, પોલીસની મિલીભગત હોય તો એની ઉપર પણ કાર્યવાહી કરી, ખાતાકીય અને કાયદાકીય બંને રીતે કાર્યવાહી કરી. પછી દારૂના સેવન જે છે એ વધારે ન કરે એ માટે જ્યાં દારૂ બનતો હોય ત્યાં પણ રેડો કરી. એક વાત. બીજું મારે એ કેવું છે, મેં પ્રતાપભાઈને કીધું કે મારે પ્રતાપભાઈ એટલું જ જાણવું છે, મારી વાત પૂરી થાય પછી તમે કહેજો કે દારૂ કઈ રીતે આખા રાજ્યમાં બંધ કરી શકાય. કોઈ એક વ્યક્તિ પણ પીવે નહીં. જૂના પીવે છે એને બંધ કરવા છે, નવા પીતા ચાલુ ન થાય એ પણ કરવું છે. દારૂ વેચતા બંધ થાય, દારૂ પીતા બંધ થાય ને દારૂ લેતા બંધ થાય. એના માટે શું કરવું જોઈએ એ જવાબ મને આપજો. મારે એક તમારી વાત કરવી છે કોંગ્રેસની, એટલે હું કરી દઉં કે જિગ્નેશભાઈ મેવાણી બોલ્યા કે પટ્ટા ઉતારી દઈશ ને છોતરા કાઢી નાખીશ ને કંઈક અધિકારીઓ સામે બોલે છે, કારણ કે એને દુખે છે પેટમાં, ચાલતું નથી ને, ચાલતું નથી કાંઈ, એટલે દુખે છે પેટમાં. વડગામમાં કઈ વિકાસ કર્યો નહીં અને આમ અધિકારીઓને ચાબખા મારવાની વાત કરે છે. પ્રતાપભાઈ હમણાં થોડી વાર પછી બોલજો, લખી લેજો ભાઈબંધ, લખી લેજો બોલપેન. એટલે કોંગ્રેસના વડવાઓ જે છે ને એમાં જ તકલીફ છે, ઉપરથી જ તકલીફ છે. જો હું વાત કરું છું કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડકે સાંભળો, નથી સાંભળવું, ખબર છે ને? જો ગોપીબેન એમને કયો, વચ્ચે હું નથી બોલ્યો, શૈલેષભાઈ, આપણે પહેલા એને જગદીશભાઈ વિશ્વકર્મા માટે બોલ્યા છે, હું વચ્ચે નથી બોલ્યો. એક પણ સભ્યતા બારી વાત નહીં કરવાની. તમે સભ્યતામાં રહેજો. મેં નરેન્દ્રભાઈ મોદીનું નામ લીધું, તમારા મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું. તમે નરેન્દ્રભાઈનું નામ લેવા માટે લાયક પણ નથી. નરેન્દ્રભાઈની ગરિમા પ્રમાણે તમે લાયક પણ નથી. જિલ્લાને ખબર છે. ભાઈ, આપણે અહીંયા વાત શૈલેષભાઈ, આપણે વાત કરી લઈએ. પ્રતાપભાઈ, આપણે વાત કરી લઈએ, પહેલા સાંભળી લઈએ. પ્રતાપભાઈ સાહેબ, દુધાત સાહેબ, તમારી વચ્ચે નથી બોલ્યો. ડિબેટની ગરિમા જાળવો, વચ્ચે ના બોલાય. જે કાઈ હોય બોલપેન નહીં લાવ્યા હોય તમે, કાગળ નહીં હોય તમારે. માણસો અમે પરિવાર મને બેસાડતા નહીં, પ્લીઝ. સોરી હો. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે મલ્લિકાર્જુન ખડકે મોદી 10 માથા વાળો રાક્ષસ છે એમ બોલ્યા હતા. ભાઈ, અત્યારે શૈલેષભાઈ એક વસ્તુ મને ખાલી એટલું કહો કે આપણે જ્યાં દારૂ જુગારની વાત કરીએ કે દારૂ ને ડ્રગ્સ ની વાત કરી રહ્યા છે, ત્યાં 10 માથાની વાળાની વાત ક્યાંથી આવે? સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે ભાજપ એને રોકવામાં નિષ્ફળ રહ્યું છે, અને એ વાત ખુદ તમે પોતે એમ કહી રહ્યા છો કે હા મળે છે ક્યાં, તો પછી એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ નથી? પ્રથમ વાત કરી પ્રતાપભાઈ, મેં તમને વચ્ચે બોલવાની ના પાડી, હું તમારી વચ્ચે બોલતો પણ નથી, એવી અમારી ગરિમા છે. તમે વચ્ચે બોલતા હોય ને એવા લોકો સાથે અમને ફાવે પણ નહીં. વચ્ચે બોલતા હોય એવા લોકો સાથે ફાવે પણ નહીં. દારૂ ડ્રગ્સ સિવાયની કોઈ વાત ન કરવી, એની માટે આપણે શરૂઆતમાં ગોપીબેન વાત થયેલી છે કે તમારે ડિબેટ કરાવો, કરીએ. દારૂ અને ડ્રગ્સ, ખાસ કરીને ડ્રગ્સ, કે ડ્રગ્સ ઉપર આપણે વાત એટલા માટે અરે તમે તો 2200 કરોડ નું કહો છો ને ડ્રગ્સ, હું 2600 કરોડ નું ડ્રગ્સ પકડ્યું છે એમ કહું છું. 26000 કરોડ 23000 હશે. તમારી પાસે વધારે માહિતી. પકડ્યું છે, પકડવાના છીએ અને પકડીશું, કારણ કે યુવાનો ડ્રગ્સમાં સંડોવાય નહીં. આપણો 1600 કિલોમીટર નો દરિયાકાંઠો છે ને, ત્યાંથી આવતું ડ્રગ્સ અમે પકડ્યું છે. એ મુન્દ્રાથી પકડ્યું, સલાયાથી પકડ્યું, જામનગરથી પકડ્યું, પોરબંદરથી પકડ્યું અને રાજુલાથી પકડ્યું અને ભાવનગર સાઈડ થી પણ પકડ્યું. એટલે આ પકડ્યું છે. એ નો પકડ્યું હોત તો અંદર જાત અને યુવાનો એમાં સપડાત. પકડ્યું એ સારું કે નો પકડ્યું એ સારું? 26000 કરોડ નું ડ્રગ્સ પકડ્યું, એનો મતલબ ગોપીબેન ગુજરાતની અંદર બહુ જાજા લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે, એ પ્રૂફ થાય છે. બહુ જાજા લોકો ડ્રગ્સ ના આદી બની પકડ્યું એટલે લઈ નો રહ્યા કેનાય નહીં. ડ્રગ્સ નો આદી વ્યક્તિ ડ્રગ્સ વગર ના રહી શકે. અવડું મોટું ડ્રગ્સ કોઈ ઘુસાડવાનો પ્રયત્ન કર્યો છે, એનો મતલબ કે ડ્રગ્સ ગુજરાતમાં લેવાય છે, સાબિત થાય છે. 26000 કરોડની માતબર રકમનું ડ્રગ્સ પકડાણું
તો એનો મતલબ કે ડ્રગ્સ કોઈ લેવા વાળો વર્ગ તો છે, તો આપણે એને કેમ બહાર લાવી શકીએ, એને કેમ આપણે ભાઈ અટકાવી એ ગુજરાત માટેનું ડ્રગ્સ નહોતું, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને પંજાબની જેલમાં પણ જતું હતું, એ પણ સાબિત થયું હતું. એ ગુજરાત માટેનું ડ્રગ્સ નહોતું, આખા દેશમાં અહીંથી જતું હતું એ ડ્રગ્સ હતું. અને એ પણ કહી દઉં હું, જખોથી 280 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. 2019માં પોરબંદર થી 500 કરોડનું શૈલેષ ડ્રગ્સ પકડ્યું હતું. શૈલેષભાઈ, બધી ખબર છે કે ક્યાંથી કેટલું ડ્રગ્સ પકડાયું હતું. સવાલ એક જ છે કે જેટલું પકડાયું કદાચ એનાથી વધારે માત્રામાં ગુજરાતમાં આવતું હશે. પકડાયું છે, દારૂ પણ પકડાયો છે ને ડ્રગ્સ પણ પકડાયું છે. એ ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં જવા માટેનો હતો. આપણા દરિયાકાંઠાનો દુરુપયોગ થતો હતો. એ ન જાય એટલા માટે, અને યુવાનો અને જે વડીલો છે એ ડ્રગ્સના સકંજામાં ન આવે એ માટે પકડ્યો હતો. અને ગમે એટલા લાંછન લગાવો એટલા લગાવે, કોઈ પણ લોકો અમે ડ્રગ્સ પકડ્યું હતું, પકડવાના છીએ અને પકડી રહ્યા છીએ. અને એ પણ કહી દઉં, પ્રતાપભાઈ, દારૂ એક મિનિટ જુગારના શૈલેષભાઈ, પ્રતાપભાઈને સાંભળી લઈએ. એક સેકન્ડ પ્રતાપભાઈ, આના ઉપર તમારો જવાબ સાંભળીશ. મારો એટલો જવાબ છે કે 26,000 કરોડનું ડ્રગ્સ 2 વર્ષ પહેલા પકડાણું, 3 વર્ષ થઈ ગયા આ પકડાણું એને. ત્યારબાદ પણ ઘણું ડ્રગ્સ પકડાણું. ડ્રગ્સ લેનાર વ્યક્તિને આઈડેન્ટિફાય થાય એના પ્રયત્ન કરવા જોઈએ. સાક્ષરતા અભિયાન કરીને આપણે એક ઝુંબેશ ચલાવી હતી અભણ લોકો માટે, જ્યારે હું બાળપણમાં ભણતો ત્યારે, કે ભાઈ અભણ લોકો છે તો એને સાક્ષરતા કરવા માટેના અભિયાનો ચાલ્યા હતા. આના ડ્રગ્સના અભિયાનો ચલાવવા જોઈએ. સામાજિક સંસ્થાઓ આગળ આવવું જોઈએ. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા વ્યસની લોકો દેખાતા હોય એને સારી ડોક્ટરી ટ્રીટમેન્ટ આપવી જોઈએ. ફરી વખત એ ના લે એના માટેની સેમિનારો તો થતા જ હોય, ઘણી સંસ્થાઓ સેમિનારો કરે છે, પણ ઉચ્ચ લેવલની આની કંઈક વ્યવસ્થા થવી જોઈએ. જે પોલીસ સ્ટેશન એરિયાની અંદર ડ્રગ્સનો વેપલો હાલતો હોય એ પોલીસ ઉપર કડકમાં કડક નિગરાની હેઠે એની ઉપર કડકમાં કડક કાયદો બનવો જોઈએ. ખાલી પ્રોબિશનનો ડ્રગ્સનો કાયદોમાં ડ્રગ્સ વાળો છૂટી જાય એવું ના હોવું જોઈએ. એના પેડલરો જેટલા પકડાય છે એની ઉપર ખૂબ કડક કાયદાનો નિયમ ઘડાવવો જોઈએ. અને ફરી વખત કોઈ અખતરો પેડલર બનવાનો ન કરે એવા શિક્ષાત્મક પગલાઓ પણ ભરાવા જોઈએ. અને આની ખૂબ મોટા લેવલે ભાજપ, કોંગ્રેસ, પોલીસ, સંસ્થાઓ બધાએ ભેગા મળી સમાજને આગળ ન વધે, આ દૂષણ ન વધે એના પ્રયત્ન થવા જોઈએ. આ મારો શુદ્ધ અને આ મારો અંગત વિચાર છે. આ વાત ઉપર ગંભીરતાપૂર્વક આગળ વધવું જોઈએ. આ ખૂબ ગંભીર સમસ્યા છે. દારૂમાંથી મુક્તિ મેળવી શકાય છે, વ્યસની બન્યો તો બારો લાવી શકાય છે. ડ્રગ્સમાંથી પણ બહાર પ્રતાપભાઈ, લાવવા તમે માટે લોકો તો આરોપ સીધો પોલીસ પર જ લગાડી દો છો. તમે આ વાત નથી કરતા. તમે લોકો તો એવું કહો છો કે પોલીસની મહેરબાનીથી જ ચાલે છે. ગોપીબેન, મારા જિલ્લામાં એક નિર્લિપ્રાય ઓફિસર આવ્યા હતા. આવ્યા તો એક બુંદ દારૂ પણ નહોતો મળતો. મારા જિલ્લામાં નિર્લિપ્રાય જ્યારે જિલ્લાને સંભાળ્યો હતો ત્યારે મેં પોતે ધારાસભ્ય તરીકે અનુભવ્યું છે કે છકલું પણ ફરકતું નહોતું. ઓનેસ્ટ ઓફિસરો આવા બધા જે છે મારું સ્પષ્ટ અભિપ્રાય છે. આવા ઓફિસરને એપ્રિશિએટ કરી અને મેં આ વાત એટલા માટે કરી કે વ્યસનની ઉપર, ડ્રગ્સ ઉપર બહુ ભારપૂર્વક આગળ વધવું પડે, નહીં તો પંજાબની જેમ ગુજરાતને બરબાદ થતા વાર નહીં લાગે. નૈતિકતાના ધોરણે કોઈ પણ વ્યક્તિની, સામાજિક સંસ્થાઓની, મીડિયાની સામૂહિક જવાબદારી બને છે. વિશેષ જવાબદારી સત્તાધારી પાર્ટીની બને છે. અને ત્યારબાદ જે પણ લોકો આવી રીતના જાહેર જીવન જીવતા હોય બધાની જવાબદારી બને છે. હું વ્યક્તિગત કોઈ ઉપર આરોપ લગાવવા માંગતો નથી. ભાજપ ઉપર એટલા માટે વાત કરું છું કે એક છકરી શાસન એનું ચાલી રહ્યું છે અને એની જવાબદારી વિશેષ બને છે. બાકી જવાબદાર તો બધા આમ જનતાની પણ જવાબદારી બને છે. આ ડ્રગ્સના વ્યસનીને પકડવું કોઈ સહેલી બાબત નથી. બિલકુલ કોઈ સોસાયટીમાં બિલકુલ દેખાતું હોય, કોઈ એવું દૂષણ દેખાતું હોય તો એમાં સૌએ આપણે સાથે મળીને આ કામ કરવું પડે. એની જરૂરિયાત છે. ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત ન બને, આવનાર પેઢી નષ્ટ ન થાય, એ નૈતિકતાના ધોરણે આપણી જવાબદારી સૌ સ્વીકારીએ અને ડ્રગ્સના દૂષણમાંથી ગુજરાત મુક્ત થાય એના સૌએ સાથે મળીને પ્રયત્ન કરવા જોઈએ. બિલકુલ શૈલેષભાઈ, કારણ કે અહીંયા આગળ અમરેલી જિલ્લો તમારો પણ જિલ્લો છે. અમરેલીમાં ત્યાં નિર્લિપ્તરાય આવ્યા હતા અને બધા જ જાણે છે કે કશું જ નહોતું થતું એ વખતે, જે રીતે પ્રતાપભાઈએ કીધું. તમને લાગે છે કે પોલીસ કર્મચારી જો ઈમાનદાર હશે અને ખરેખર એની ભૂમિકા અદા કરશે તો ડ્રગ્સ નહીં, દારૂ નહીં, કોઈ ક્રાઇમ પણ થતો અટકી જશે? એટલે ક્યાંક પોલીસ પણ એક ભ્રષ્ટાચારમાં ભરાયેલી છે.
ગોપીબેન, પ્રતાપભાઈ જે આ સ્લોટમાં બોલ્યા એની તમામ વાત સાથે હું સહમત છું. એમણે જે વાત કરી કે ભાઈ સરકારની પણ જવાબદારી છે, આમ નાગરિકની પણ જવાબદારી છે, વિપક્ષની પણ સવાલ કરવાની જવાબદારી છે, એ બધું જ એમણે સાચી વાત કરી. પણ દારૂનું જે દૂષણ છે, નિર્લિપ્રાયનો સમયમાં હું પણ ત્યાં જતો અને અમે પણ અનુભવ્યું છે. પ્રતાપભાઈની વાત સાચી છે, ટીપુ પણ દારૂનું નહોતું મળતું. એટલે અધિકારીનો પણ ક્યાંક ને ક્યાંક વાંક છે એવું અમે સ્વીકારીએ છીએ. અધિકારી કે પીઆઈ પીએસઆઈ કે આઈપીએસ ની ક્યાંય ભૂમિકા હોય તો એની ઉપર પણ પગલા લીધા છે, ખાતાકીય અને કાયદાકીય. આ સરકારે લીધા છે, કેટલાયને સસ્પેન્ડ પણ કર્યા છે. પ્રતાપભાઈ, આપ સાવરકુંડલાના ધારાસભ્ય હતા ત્યારે અમને પણ ખબર છે કે સાવરકુંડલા થી લઈ અને છેક બાબરા સુધી ક્યાંય ચકલું ફરકે નહીં એ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હતી. એ જ નિર્લિપ્રાય આજે એસએમસી ના વડા છે, સ્ટેટ મોનિટરિંગ સેલ, જે ગુજરાતથી આખા સમગ્ર ગુજરાતમાં ક્યાંય દારૂની રેડ કરવી હોય કરે છે ને, એક રેડ કરે ને ત્યાં બીટના જમાદાર થી લઈ અને પીએસઆઈ સુધીના લોકોને સસ્પેન્ડ પણ કરે છે. અને એમ છતાં પણ અમારી જવાબદારી છે પ્રતાપભાઈ, અમારી ક્યાંય ભૂલ હોય, મિસ્ટેક હોય, ખામી હોય, ક્ષતિ હોય એ અમે સ્વીકારીએ છીએ. આખરે સૌ માનવો છીએ. એમ છતાં પણ અમારી સરકારની, ખાસ કરીને સજ્જન સરળ સૌમ્ય કસાયેલા ને ઘડાયેલા મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારની ક્યાંય ખામી હોય, ક્યાંય ભૂલ હોય તો અમે સ્વીકારીએ છીએ. પણ એની નીતિ અને નિયતમાં ક્યાંય ખામી નથી. કયો તમારે કહેવાનો અધિકાર છે, આંદોલનનો અધિકાર છે, બોલવાનો અધિકાર છે, બધો જ. મેં કીધું ને કે ભાઈ અનુચ્છેદ 19 પ્રમાણે, 19 પ્રમાણે બધો જ એકઠા થવાનો પણ અધિકાર છે. તો એ પ્રમાણે કહો, પણ સંસદીય શબ્દોમાં કહો તો સારી વાત છે. બાકી તો તમારી ઈચ્છા, પણ દારૂ, જુગાર કે ડ્રગ્સ ગુજરાતમાં ન મળે, ઝીરો કેજ્યુલિટીથી કામ થાય એવું કરવું જોઈએ. એ પ્રતાપભાઈની વાત સાથે હું સહમત છું. તો કામ ક્યારે થશે શૈલેષભાઈ? કારણ કે આશા તો તમારી પાસે જ રાખીએ, સત્તામાં તમે છો. લાગે છે શૈલેષભાઈ, અવાજ આવે છે? પ્રતાપભાઈ, છેલ્લો સવાલ તમને પૂછી લઉં. શૈલેષભાઈ, કદાચ એમનું નેટવર્કનો ઇસ્યુ થયો છે. તમને શું લાગી રહ્યું છે, આનું સોલ્યુશન કઈ રીતે આવશે? ગોપીબેન, આનું ડિબેટોથી સોલ્યુશન ના આવે. ડિબેટ કરવી અને જનજાગૃતિ ખૂબ જરૂરી છે. મેં વાત કરી તેમ જવાબદાર વ્યક્તિઓ જવાબદારીથી દૂર ભાગે, ક્યાં સુધી પાર પાડી શકશું? આજે એક જાગૃત ધારાસભ્ય પત્ર લખ્યો, પ્રતાપ દુધાત પત્ર લખે, જિગ્નેશ મેવાણી વાત કરે, પરેશભાઈ દાનાણી બોલે તો વિરોધ પક્ષ છે, શાસક કે ભાઈ ડ્રગ્સ, અફીણ, સમજી લો કે ગાંજો ખુલ્લે આમ અત્યારે આ બજારમાં વેચાયેલો છે. આ કોઈ નાની સૂની વાત લાગે છે? અને આને રાજકારણની વાતો કરી અને ઠઠ્ઠા મસ્કરીઓ કરીને આ વાતને પૂરી કરી દેવી કેટલા અંશે વ્યાજબી? સત્તાના જોરે વાત દબાઈ દેવો કેટલા અંશે વ્યાજબી? પટ્ટા ઉતારવાની વાત કરી. પટ્ટા ઉતારવાની વાતનો અર્થ એ પણ થાય કે તમારી નોકરી જતી રહેશે. આપણા ગુજરાતી ભાષાના દ્વિઅર્થ થતા હોય ત્યારે અર્થનો અનર્થ કર્યા વગર આની ઉપર કડક અમલવારી થાય. શા માટે પટ્ટા ઉતારવાના એક શબ્દ ઉપર પોલીસ વાળા એટલે કે આઈપીએસ ઓફિસરના નેજા હેઠળ પોલીસ પરિવારના નામે ભારતીય જનતા પાર્ટી એના ખેસ ખિસ્સામાં નાખીને રોડ ઉપર આવ્યા? આનો મતલબ જિગ્નેશ મેવાણી દારૂ અને ડ્રગ્સ ઉપર ખૂબ ગંભીરતાથી, કડકથી બોલી રહ્યો છે ને આગળ વધી રહ્યા છે. એ આગળ વધી રહ્યા છે. એ ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું. એને પેટમાં દુખે છે ને માથું કૂટે છે. પોતાની પાપ છુપાવવા માટે ઠીકરું બીજા ઉપર ફોડે છે. આ કોઈ રાજકીય વાતો મેં ગઈકાલે કીધું, આજે કહું કે રાજકીય ડિબેટો કરતા સમાજ સુધારકની વાત છે, સમાજને બચાવવાની વાત છે. ત્યારે જવાબદાર લોકો જવાબદારીથી દૂર ભાગે. કોંગ્રેસને યાદ અપાવે કોંગ્રેસે એટલા વર્ષ પહેલા શું કર્યું હતું. વડવાઓની વાત કરે, બાપ દાદાની વાતો કરે. અમારા વડવાઓએ, અમારા બાપ દાદાએ આ દેશને આઝાદી અપાવી હતી, આ દેશને પાયો નાખ્યો હતો. આ લોકોને તો વહીવટ કરવાનું સોંપ્યું છે. સીધો જ વહીવટ સોંપ્યો ત્યારે એના બાપને સવાલ કરતા બાપને કેટલું દુઃખ લાગે એટલું અમને દુઃખ લાગી રહ્યું છે. હું મારા બાપાને સવાલ કરું, બાપા તમે શું કર્યું? કોંગ્રેસે આ દેશની અંદર જે કર્યું છે એનું 100 બરાબર પણ ભારતીય જનતા પાર્ટી ના કરી શકે, બોલવા સિવાય. રાડો પાડીને ઉષા અવાજે બોલવા સિવાય ભાજપથી કઈ ના થાય. ત્યારે ભાજપ કોંગ્રેસ કર્યા વગર ડ્રગ્સ માંથી કેમ બહાર આવી શકાય?
દારૂની બિલકુલ વાત આશા ઉપર એ જ છે વાત આશા એ જ છે કે ડ્રગ્સના મુદ્દા ઉપર આપણે ડ્રગ્સના મુદ્દા ઉપર વાત કરીએ અને વાત દારૂ ઉપરથી સીધી ડ્રગ્સ ની હું વાત કરું છું. એ ભાઈ ક્યારના મને જવાબ દારૂ ઉપર આપે છે. ડ્રગ્સ માટે તમે શું કરવા માંગો? ખુલીને અમારા જેવા ગણ્યા ગાંઠા કે જે લોકોને ડર નથી એ બોલી શકીએ છીએ. તમે બિલકુલ પ્રયત્ન તો કરજો, પ્રયત્ન કરાવજો આમ જનતાને ડ્રગ્સ ઉપર બોલવાનું. સીધી હમ ધમકીઓ આવે. આ કોઈ નાની સૂની વાત નથી. જીવના જોખમે વાત કરીએ છીએ. જિગ્નેશ મેવાણીને પણ જીવનું જોખમ બની શકે. ડ્રગ્સના માફિયાઓ કોઈ નાના સુના છે? ત્યારે બિલકુલ ભારતીય જનતા પાર્ટી એની જવાબદારીથી ભાગીને સીધું કોંગ્રેસ ઉપર ઠીકરું પડે, અમે ડ્રગ્સ લાવીએ છીએ. બિલકુલ આશા રાખીએ કે આના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાય અને જે પોલીસ અધિકારીના વિસ્તારમાં આ ડ્રગ્સ મળે છે અથવા તો ત્યાં આગળ ડ્રગ્સ વેચાય છે એના ઉપર જ જો એક્શન લેવાય તો કદાચ અન્ય પોલીસ અધિકારીઓ પણ એટલા જ સ્ટ્રિક્ટ થઈ જશે કે ત્યાં આગળ વેચાવા નહીં દે. પ્રતાપભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર અને શૈલેષભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર.